નમસ્કાર, હું છું આપની સાથે રોશની અને તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોની ચેતવણી. ઓમિક્રોન હળવો છે પણ હળવાશથી ના લેતા. સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ના કરતા. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. ભરૂચની બ્રાઇટ એન્જલ સ્કૂલમાં ભૂલકાઓને અભ્યાસ માટે બોલાવાયા. શિક્ષણ વિભાગે તપાસના આદેશ કર્યા. ઉત્તર પ્રદેશ ચૂંટણી 2022. અખિલેશ યાદવ વિધાનસભાની ચૂંટણી લડશે, જો કે સીટ હજી નક્કી થઈ નથી. મોદી કેબિનેટની બેઠક. 5 રાજ્યોમાં યોજાનારી ચૂંટણી અને કોરોના સંક્રમણ બાબતે લેવામાં આવેલા પગલાં પર ચર્ચા થઈ શકે છે. શ્રીલંકા આવ્યું નાદારીને આરે. આર્થિક વ્યવસ્થા જાળવી રાખવા સોનું વેચવા કાઢ્યું. ભારતે પણ 2 વાર ગીરવે મૂક્યું હતું સોનું. ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર સુનામી બની ચૂકી છે. એક જ દિવસમાં 17,000થી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જોકે સરકારને 17,000 કેસ થયા ત્યારે કોવિડ ટાસ્ક ફોર્સ યાદ આવી છે. બેકાબૂ બનેલી સ્થિતિને ડામવા માટે સરકારે ટાસ્ક ફોર્સ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો ડોક્ટર વી.એન. શાહ, સુધીર શાહ, આર.કે. પટેલ, અમીબેન પરીખ, તુષાર પટેલ, અતુલ પટેલ અને દિલીપ માલવંકર સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ ટાસ્ક ફોર્સના સભ્યોએ ઓમિક્રોન હળવો ભલે હોય પણ હળવાશથી ન લેવાની સલાહ આપી હતી. ટાસ્ક ફોર્સની બેઠક બાદ ડોક્ટર સુધીર શાહે જણાવ્યું હતું કે નવો વેરિયન્ટ ઓમિક્રોન આવી ગયો છે. 60થી 70% ઓમિક્રોનના કેસો છે. ડેલ્ટા વેરિયન્ટ પણ અત્યારે છે. ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. જેમણે વેક્સિન નથી લીધી એ અને બાળકો સજાગ રહે. ઓમિક્રોન માટે કોઈ જ દવા નથી. અગાઉની દવા કારગત નીવડી નથી. ઓમિક્રોન અંગે વિસ્તારથી માહિતી આપતા ડોક્ટર અતુલ પટેલે જણાવ્યું કે અત્યારે કોરોનાના કેસો વધે છે, તેમાં ઓમિક્રોનનો વધારો થયો છે. ગત વર્ષે એપ્રિલ, મે અને જૂનમાં તકલીફ પડી હતી. આ રોગને ફેલાતો અટકાવવો જરૂરી છે તો જ કેસો પાછા આવશે. અત્યારે ઓમિક્રોન છે અને ગત વર્ષે ડેલ્ટા હતો અને બંને વચ્ચે મોટો તફાવત છે. ઓમિક્રોન કોઈ ઇમ્યુનિટીને ગાંઠતો નથી. હાઇબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો જ નથી. ડેલ્ટા તોફાની વેરિયન્ટ હતો. શરીરના અવયવોને નુકસાન કરતો હતો. ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસ નળીને અસર કરે છે અને ફેફસાને ઓછું નુકસાન કરે છે, જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે. ડેલ્ટા હતો ત્યારે વેક્સિનેશન ઓછું હતું. અત્યારે મોટાભાગે લોકો વેક્સિનેટેડ છે. ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો લગાવ્યા, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થયું નહીં. ઉત્તરાયણનો તહેવારમાં પણ લોકો બેફામ બન્યા હતા, તો બીજી તરફ ઉત્તરાયણ બાદ કમુરતા ઉતરતા જ લગ્ન પ્રસંગોમાં પણ લોકોની ભીડ ભેગી થવા માંડી હતી. જેથી ઉત્તરાયણ બાદ 3 જ દિવસમાં રાજ્યમાં કોરોનાની સુનામી આવી છે. 15 જાન્યુઆરીથી લઈને 18 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં 50,000 જેટલા કેસો નોંધાયા છે. લોકો હજી નહીં સુધરે અને નિયમો નહીં પાળે તો આ આંકડો વધુ ઊંચાઈએ પહોંચવાની શક્યતાઓ છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં એક જ દિવસમાં 34% અને 3 દિવસમાં 87%નો ઉછાળો આવ્યો છે. 18 જાન્યુઆરીએ ગુજરાતમાં 17,117 કેસ નોંધાયા હતા અને 10 દર્દીઓના મોત નીપજ્યા હતા. તો બીજી બાજુ સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. શહેરમાં દૈનિક કેસમાં 38%નો ઉછાળો આવતા 10મી વખત કોરોનાના કેસ 5,000નો આંકડો વટાવી ગયા છે. 13 જાન્યુઆરીથી કોરોનાના કેસનો આંકડો 10,000 પાર કરી ગયો છે. 13 જાન્યુઆરીથી લઈને 18 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ 70,394 કેસ નોંધાયા છે. આમ જોઈએ તો ડિસેમ્બર 2021ના અંતિમ દિવસોમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હતી. 31 ડિસેમ્બર બાદ કેસનો આંકડો 1,000 પાર કરી ગયો હતો, જે 6 જાન્યુઆરીએ 4,000ને પાર કરી ગયો હતો. ત્યારબાદ કેસમાં સૌથી મોટો ઉછાળો આવ્યો હતો અને 10,000ને પાર આંકડો પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈ સંક્રમણને ફેલાતું અટકાવવા સરકાર દ્વારા અમુક પ્રતિબંધો લાગુ કરાયા છે. જેમાં 14 વર્ષથી નાની વયના બાળકોને 31 જાન્યુઆરી સુધી શાળાએ ન બોલાવવાની સૂચના આપવામાં આવી છે. જોકે તેમ છતાં કેટલીક શાળાઓ દ્વારા સરકારની આ સૂચનાનું પાલન કરવામાં આવતું નથી.
ભરૂચના શેરપુરા રોડ ઉપર આવેલી બ્રાઇટ એન્જલ સ્કૂલમાં નાના ભૂલકાઓને અભ્યાસ માટે બોલાવવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ દેશભરમાં કોરોના કેસની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી છે, જેથી સરકારે નાના બાળકોને ઓફલાઈનના બદલે ઓનલાઈન ભણાવવાની સૂચના આપી છે. બાળકોને કોરોના વેક્સિન મળી ન હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે જોખમી પરિસ્થિતિનું સર્જનની શક્યતાને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે શહેરની બ્રાઇટ એન્જલ સ્કૂલમાં સરકારની આ સૂચનાની એસી-તેસી થઈ હતી. સ્કૂલમાં નાના ભૂલકાઓને બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળામાં બાળકો માટે માસ્કની પણ તકેદારી રાખવામાં ન હતી. સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ જોવા મળ્યો. જિલ્લામાં દરરોજ સરેરાશ 200થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે બાળકોને શાળાએ બોલાવનારા શિક્ષકો તેમજ શાળાએ મોકલનારા વાલીઓ બંનેની બેદરકારી જોવા મળી છે. કોરોનાની બીજી લહેર બાદ હવે કોરોનાની ત્રીજી લહેરે પગપેસારો કર્યો છે. ગુજરાતમાં ફરીથી કોરોનાએ ભયાનક રૂપ ધારણ કર્યું છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં અંતિમ દિવસોથી સતત કોરોનાના કેસો વધી રહ્યા છે, જેને જોતા જ અંદાજો આવી જાય કે હવે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. ત્યારે 18 જાન્યુઆરીએ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 17,119 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જે પૈકી સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોનાના વિસ્ફોટ થયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં 18 જાન્યુઆરીએ છેલ્લા 24 કલાકમાં 51 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 2 દર્દીઓના મૃત્યુ થયા હતા. ત્યારે હવે સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. તાલુકામાં ફરી એકવાર કોરોનાએ પગપેસારો કર્યો છે. ત્યારે જિલ્લા સહિત તાલુકામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં છેલ્લા 10 દિવસમાં કોરોના પોઝિટિવ કેસના આંકડાની જો વાત કરવામાં આવે તો વડાલી તાલુકામાં 1 જાન્યુઆરી 2022થી 18 જાન્યુઆરી 2022 સુધીમાં 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે પૈકી વડાલીના શહેરી વિસ્તાર જેવા કે રામનગર, વિહાર સોસાયટી, રાજપુર સમાજવાડી, ન્યૂ પોસ્ટ ઓફિસ, AS કમ્પાઉન્ડ, શાંતિનગર સોસાયટી અને શ્રીનગર સોસાયટીમાં મળીને કુલ 8 કેસ નોંધાયા છે. અને ગ્રામ્ય વિસ્તારમાં જેવા કે થેરાસણા, સવાસલા કંપા, દેલવાડા, આમ આ તમામ ગામડાઓમાં 4 કેસ નોંધાયા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 18 જાન્યુઆરી સુધીમાં વડાલી તાલુકામાં માત્ર 1 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે દિવસે ને દિવસે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે વડાલી તાલુકામાં 1 જાન્યુઆરી 2022થી 18 જાન્યુઆરી 2022 સુધીમાં 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં શહેરી વિસ્તારમાં 8 અને ગ્રામ્ય વિસ્તારમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે મળતી માહિતી મુજબ વડાલી તાલુકામાં 18 જાન્યુઆરી સુધીમાં માત્ર 1 કોરોના પોઝિટિવનો એક્ટિવ કેસ છે. ધ્રુવ માળી, અરવલ્લી સમાચાર, સાબરકાંઠા, વડાલી. ઈડર તાલુકાના સુરપુર ગ્રામ પંચાયતમાં આજરોજ સરપંચ અને ડેપ્યુટી સરપંચની વરણી કરાઈ છે. સુરપુર પંચાયતની અંદર સરપંચ તરીકે યુવા સરપંચ આબિલ અલી સબ્બીર અલી મસી તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે ગુલામ અબ્બાસભાઈ યુસુફભાઈ મુખી તથા તલાટી વર્ષાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં તેમજ તાલુકા પંચાયત મિનલબેન વી પટેલ ગામના લોકોની સાક્ષી રાખીને શપથવિધિ ગામના હિતમાં કરવામાં આવી હતી. નવનિયુક્તિ સરપંચ આબિદભાઈ સુરપુર ગામના તમામ ગ્રામજનોના વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી. સુરપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તરીકે હું મસી આબિદ અલી સબ્બીર અલી આજ ચાર્જ સંભાળ્યો છે. ડેપ્યુટી સરપંચ ગુલામ અબ્બાસ મુખી તથા કમિટી સભ્યો તેમજ તલાટી કર્મચારી મંત્રી તેમજ કર્મ સ્ટાફ તથા ગામજનોના સાથે રહી એકતાથી અમો કામ કરીશું. કોરોના સંક્રમિતોની સારવાર માટે કેન્દ્ર સરકારે ક્લિનિકલ ગાઈડલાઇન્સમાં ફેરફાર કર્યા છે. એમાં જણાવેલા દિશા નિર્દેશો પ્રમાણે ડોક્ટરોએ દર્દીઓને સ્ટીરોઇડ આપવાથી બચવું જોઈએ, કારણ કે આ પ્રકારની દવાઓ મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ જેવા ખતરનાક સેકન્ડરી ઇન્જેક્શન સર્જી શકે છે. સમય પહેલા સ્ટીરોઇડનો ઉપયોગ કે લાંબા સમય સુધી તેના હાઈ ડોઝથી આવા જોખમ વધે છે. સ્ટીરોઇડ ફક્ત જરૂર પડે ત્યારે હલકા, મધ્યમ કે ગંભીર લક્ષણોના આધારે જ આપવું જોઈએ. આ ઉપરાંત સતત 2-3 સપ્તાહ ખાંસી રહે અને લોહી દેખાય તેવા દર્દીઓને ટ્યુબરક્યુલોસિસની તપાસ કરાવવાની સલાહ આપવી જોઈએ. નીતિ આયોગના સભ્ય અને કોવિડ ટાસ્ક ફોર્સના ચીફ ડોક્ટર વી.કે. પોલે ગયા સપ્તાહે એક કોન્ફરન્સમાં ખેદ વ્યક્ત કરતા કહ્યું હતું કે કમનસીબે બીજી લહેરમાં સ્ટીરોઇડનો મિસયુઝ અને ઓવરયુઝ થયો હતો, જે ચિંતાજનક બાબત હતી. બાયડ તાલુકાના રણેચી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવી. બાયડ તાલુકાની ગ્રામ પંચાયતોની હાલમાં ચૂંટણીઓ પૂર્ણ થઈ છે,
ત્યારે હાલ ડેપ્યુટી સરપંચ માટેની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે રણેચી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ માટે 2 ફોર્મ ભરાયા હતા, જેમાંથી ડેપ્યુટી સરપંચ તરીકે નટુભાઈ ચમારનો બહુમતી સાથે વિજય થયો છે. નાનાભાઈ, આજે હું ડેપ્યુટી સરપંચની વરણીમાં છે, એમાં મને વિક્રમભાઈ સહકાર આલે છે અને એમના લીધે બન્યું છું. જોડે 5 વર્ષ જોડે વિક્રમભાઈ જોડે જ રહીશ. સબનો આભાર છે રણેચી પંચાયતના સભ્યો. આ વખતે રિપબ્લિક ડે પરેડ પ્રથમ વખત સવારે 10 વાગ્યાની જગ્યાએ અડધો કલાક મોડી એટલે કે 10:30 વાગ્યાથી શરૂ થશે. રક્ષા મંત્રાલયે આ નિર્ણય દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ધુમ્મસ રહેવાની આગાહીને પગલે લીધો છે. આ વખતે માત્ર 5000 લોકો જ ટિકિટ લઈને રાજપથ પર પરેડ જોઈ શકશે. રિપબ્લિક ડે પરેડમાં સતત બીજા વર્ષે કોઈ પણ વિદેશી ચીફ ગેસ્ટને પણ ઇન્વિટેશન મોકલવામાં આવ્યું નથી. આ પહેલા 5 દેશના રાષ્ટ્ર અધ્યક્ષોને ગણતંત્ર દિવસની પરેડમાં અતિથિ તરીકે બોલાવવાની તૈયારી હતી. દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને જોતા માત્ર 24000 લોકોને જ પરેડ જોવા માટે રાજપથ આવવાની પરવાનગી મળશે. તેમાં 19000 લોકો આમંત્રણ દ્વારા આવનારા લોકો હશે, જ્યારે સામાન્ય માણસોમાંથી માત્ર 5000ને એન્ટ્રી આપવામાં આવશે. આ 5000 લોકોએ પરેડ જોવા માટે ટિકિટ ખરીદવી પડશે. ગત વર્ષે પણ કોરોના વાયરસને કારણે માત્ર 25000 લોકોને જ રાજપથ પર એન્ટ્રી આપવામાં આવી હતી, જ્યારે 26 જાન્યુઆરી 2020ની પરેડને જોવા માટે રાજપથ પર લગભગ 1.25 લાખ લોકો પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવની નાની વહુ અર્પણા યાદવ ભારતીય જનતા પાર્ટી બીજેપીમાં જોડાઈ ગઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહે અર્પણા યાદવનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યા હતા. મુલાયમ પરિવારમાં તિરાડ પડવાના આ સમાચાર સપા માટે મોટો ઝટકો છે. જ્યારે મોટા નેતાઓના પાર્ટી છોડવાથી પરેશાન ભાજપ માટે રાહત છે. જો કે 2 દિવસ પહેલાથી જ અર્પણાની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી હતી. અર્પણા યાદવ મુલાયમસિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. અર્પણા યાદવે 2017ની વિધાનસભા ચૂંટણી લખનૌની કેન્ટ બેઠક પરથી લડી હતી. સમાજવાદી પાર્ટીના આ ઉમેદવાર ભાજપના રીટા બહુગુણા જોશી સામે હારી ગયા હતા. જો કે અર્પણાએ લગભગ 63000 મત મેળવ્યા હતા. અર્પણા લખનૌ કેન્ટ બેઠક પરથી ટિકિટ ઈચ્છે છે. કહેવામાં આવી રહ્યું છે કે અર્પણા લખનૌ કેન્ટ બેઠક પરથી સપા પાસેથી ટિકિટ માંગી રહી હતી. જો કે અખિલેશ આ માટે તૈયાર ન હતા. અર્પણાએ રાહ જોઈ હતી, પરંતુ જ્યારે પાર્ટી ચીફની લીલી ઝંડી ન મળતા તેમણે પાર્ટી છોડવાનું મન બનાવી લીધું. મુલાયમસિંહ યાદવના પુત્ર પ્રતીકની પત્ની અર્પણા યાદવ સપામાંથી 2017માં વિધાનસભા ચૂંટણીમાં લખનૌ કેન્ટ બેઠક પર હારી ગઈ હતી. ચૂંટણી હાર્યા બાદ પણ અર્પણા યાદવ લખનૌ કેન્ટ વિસ્તારમાં સક્રિય રહી છે. તેઓ એક સામાજિક કાર્યકર તરીકે પણ ઓળખાય છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 22.22 લાખ નવા કોરોનાના નવા કેસ મળ્યા છે, તેમજ 13.48 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 5543 લોકોના મોત થયા છે. નવા કેસ મુદ્દે અમેરિકા 5.5 લાખ દર્દી સાથે ટોપ પર છે, જ્યારે 2.80 લાખ નવા કેસ સાથે ભારત બીજા ક્રમે છે, જ્યારે સ્પેન 1.10 લાખ નવા કેસ સાથે ત્રીજા નંબર પર છે. અમેરિકામાં 700 નવા મોત નોંધાયા છે, જ્યારે ભારતમાં 436 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસના મામલે પણ અમેરિકા ટોપ પર છે. સમગ્ર વિશ્વમાં 5.72 કરોડ એક્ટિવ કેસ છે, તેમાંથી 2.39 કરોડ એકલા અમેરિકામાં જ છે. અત્યાર સુધીમાં 33.18 કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. એમાંથી 26.90 કરોડ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 55.64 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. યુરોપમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે યુરોપમાં 8.5 લાખ નવા કેસ નોંધાયા હતા, પરંતુ આમ છતાં યુરોપ અટક્યું નથી. ઘણા દેશોની સરકારો લોકડાઉન અથવા નિયંત્રણો લાદવાનું ટાળી રહી છે. શિક્ષકોના વિરોધ છતાં પણ ફ્રાન્સની સરકારે શાળાઓ બંધ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ગણતંત્ર દિવસ પહેલા સુરક્ષાને લઈને ગુપ્તચર એજન્સીઓએ મોટું અલર્ટ જાહેર કર્યું છે. તેને લઈને ઇન્ટેલિજન્સ બ્યુરો IBએ 9 પેજનું અલર્ટ દિલ્હી પોલીસ સાથે શેર કર્યું છે. અલર્ટમાં 26 જાન્યુઆરીએ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાને લઈને પણ ખતરો જાહેર કરવામાં આવ્યો છે. તેને લઈને IBએ દિલ્હી પોલીસને સુરક્ષાની જડબેસલાલ વ્યવસ્થાનું કહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે દિલ્હી પોલીસને IBએ અલર્ટ મોકલ્યું છે. તેમાં સૌથી મોટો ખુલાસો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને કરવામાં આવ્યો છે. અલર્ટ પ્રમાણે ફેબ્રુઆરી 2021ના મળેલા ઇનપુટ પ્રમાણે ખાલિસ્તાની એક્ટિવિસ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મીટિંગ અને ટૂરને ટાર્ગેટ કરી શકે છે. તેવામાં પ્રોપર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP હેઠળ સુરક્ષાની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે.
અલર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021ના મળેલા ઇનપુટ પ્રમાણે ખાલિસ્તાન લિબરેશન ફોર્સ પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISIના ઇશારા પર ભાજપના મોટા નેતાઓ અને VVIPને ટાર્ગેટ કરવાની યોજના બનાવી રહ્યું છે. તે જાણકારી મળી છે કે ખાલિસ્તાન લિબરેશન ફોર્સે ઇસ્લામિક આતંકીઓની સાથે નવું ગઠબંધન કર્યું છે અને તે બધું ISIએ કરાવ્યું છે. ઉદ્યોગકારો માટે એક સમયે ટેક્સ હેવન બનેલા સંઘ પ્રદેશ દમણમાં દરેક ગામ અને વિસ્તારમાં અનેક ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્થાપવામાં આવ્યા હતા, જેમાં મોટી મોટી કંપનીઓએ પોતાના યુનિટ સ્થાપ્યા હતા. આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઘણા એવા પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે જેમની દમણની જનતાને કે અધિકારીઓને પણ ખબર નથી અને અહીં રોજ શું રંધાઈ રહ્યું છે તે બાબતે ક્યારેય તપાસ પણ હાથ ધરાઈ નથી. આવું જ એક અજાણ્યું ગણેશ ઇન્ડસ્ટ્રીયલ ઝોન દમણના કચ્છી ગામના છેવાડે આવેલું છે. દમણના આ છેલ્લા ઇન્ડસ્ટ્રીયલ ઝોન નજીકથી ગુજરાતની સરહદ શરૂ થાય છે. આ ઝોનમાં અનેક નાની મોટી કંપનીઓ સ્થાપિત છે. આ છેવાડાના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પ્રશંસનીય અધિકારીઓ ક્યારેય ફરકતા ન હોવાથી અહીંના કંપની સંચાલકો બેફામ બન્યા છે. અહીંની કંપનીઓને ફાવે ત્યાં કચરો ફેંકતા આજે આ ઝોન ડમ્પિંગ સાઇટ બનીને રહી ગયું છે. કેટલીક કંપનીઓ તો ટેમ્પામાં ભરીને જ્યાં મન ફાવે ત્યાં કચરો ઠાલવી રહી છે. કંપની સંચાલકો માટે કોઈ પણ રોકટોક ન હોવાથી તેઓ પોતાનો કચરો સળગાવી દેતા હોવાની જાણકારી પણ મળી છે. કંપની સંચાલકોને જ્યારે આ બાબતે પૂછવામાં આવે છે ત્યારે તેઓ ગલ્લા તલ્લા કરીને ઉડાઉ જવાબ આપીને જવાબદારીમાંથી છટકી જાય છે. ગંદકીનું ઘર બનેલા ગણેશ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બાબતે ગામના સરપંચને જાણ કરવામાં આવતા તેમણે લાપરવાહ કંપનીઓ વિરુદ્ધ કડક પગલાં ભરીને નોટિસ ફટકારવાની બાંહેધરી આપી છે. સાંજના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.